Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ગદ્ય 20 મુદ્રા નામ ધનમ પ્રોક્તમ અર્થાત મુદ્રા નામે ધન કહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જે ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે મુદ્રા અર્થાત નાણાંનું મહત્વ છે એ શું છે સમજ્યા હતા. કે વિદ્યાર્થી છે એટલે કે શિષ્ય છે એ ગુરુને સંવાદ સ્વરૂપે પ્રશ્ન પૂછે છે કે જેની પાસે મુદ્રાઓ સિક્કાઓ છે તે નર ગુણવાન છે, તે જ વિદ્વાન છે અને તે જ માનનીય છે અને તે જ નેતા અને રક્ષણ કરવા યોગ્ય છે. આવો જે પ્રશ્ન શિષ્ય પૂછે છે એના જવાબમાં ગુરુ છે એ ખૂબ સરસ જવાબ આપે છે. અને ગુરુએ એને 2 પ્રકારની મુદ્રા છે બતાવી, ધાતુ અને કાગળની. તો હવે આજના પીરિયડની અંદર આપણે ધાતુ અને કાગળની કઈ મુદ્રા અર્વાચીન છે, કઈ મુદ્રા પ્રાચીન છે અને બંને મુદ્રાનું શું મહત્વ છે એ આપણે આજે સમજવાનું છે. પેજ નંબર 88 ઉપર આપણે શિષ્ય છે હવે ગુરુને પ્રશ્ન પૂછે છે કે એતયોહો પ્રાચીનતર કા, એતયોહો એટલે કે આ બંનેમાંથી પ્રાચીનતઃ એટલે કે પ્રાચીન કઈ, આ બંનેમાંથી એટલે ધાતુઓ જે સિક્કાઓ છે, જે ચલણી નાણું મુદ્રાઓ છે એની વાત કરવામાં આવે છે કે કાગળની મુદ્રા પ્રાચીન છે કે ધાતુની. ગુરુ છે એને જવાબ આપે છે ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ. ધાતુમયી એટલે કે ધાતુ, મુદ્રા એટલે ચલણ અને પ્રાચીનતરા અસ્તિ એટલે કે પ્રાચીનતમ છે. ધાતુનું જે ચલણ છે એ પ્રાચીનતમ છે. કાગજી મુદ્રા તો અર્વાચીના, કાગળનું ચલણ તો આધુનિક છે. અર્વાચીન એટલે આધુનિક. વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમયાઃ મુદ્રાયાઃ પ્રયોગઃ ભારતવર્ષે પ્રાયઃ સાર્ધ-દ્વિસહસ્ત્ર વર્ષેભ્યઃ પ્રચલિતઃ. કે વિનિમયના સાધનત્વેન, વિનિમયના સાધન રૂપે ધાતુમયા મુદ્રાયાઃ ધાતુની ચલણનો પ્રયોગ ભારત વર્ષે એટલે કે ભારત દેશમાં પ્રાયઃ એટલે મોટે ભાગે સાર્ધ-દ્વિસહસ્ત્ર વર્ષભ્ય એટલે કે 2500 વર્ષ પહેલાથી પ્રચલતી એટલે ચાલે છે. કે વિનિમયના સાધન રૂપે જે ધાતુનું ચલણ છે એ ભારત દેશમાં 2500 વર્ષથી ચાલે છે. પ્રાચીન કાલે એતા મુદ્રા સુવર્ણમયી, રજતમયી, તામ્રમયી ચ ઇતિ વિવિધાઃ આસનઃ. કે પ્રાચીન સમયમાં સુવર્ણમયી એટલે સોનાની અથવા સુવર્ણની, રજતમયી, રજત એટલે ચાંદી, યાદ રાખજો બાળકો, રજત એટલે ચાંદી, તામ્રમયી એટલે કે તામ્રની, ચ ઇતિ વિવિધાઃ એમ વિવિધ જાતની હતી. જો છે નહીં હતી, પરંતુ તદાની કાગજ્ય મુદ્રાયાઃ પ્રચલિતા ન આસન. પરંતુ ત્યારે કાગળની જે મુદ્રા છે એ પ્રચલિત ન હતી. તો કઈ મુદ્રા પ્રચલિત હતી? ધાતુની. શિષ્ય ગુરુવર્ય એતયોઃ કતમા મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. શિષ્ય ફરી પૂછે છે પ્રશ્ન કે માનનીય ગુરુજી, આ બંનેની મુદ્રામાંથી કઈ વધારે ઉપયોગી છે? ગુરુવ શ્વત્સ એતયોઃ ધાતુમયી મુદ્રા અધિકતમ ઉપયુક્તા અસ્તિ. કે આ બંનેમાંથી જે ધાતુની મુદ્રા છે એ વધારે ઉપયોગી છે. ફરી પાછો શિષ્ય કરે છે કથમ, શા માટે? કારણ કે ઉપયોગી છે તો મને એ પણ જણાવો કે શા માટે છે. અત્ર બહુની કારણાની સંતિ. કે તેના અનેક, બહુની એટલે ઘણા બધા કારણો છે. તત યથા ધાતુમયી મુદ્રા શીઘ્રમ વિનિષ્ટા ન ભવતી. આપણે આગળના લેક્ચરની અંદર સરસ શીખ્યા હતા કે ધાતુની મુદ્રાની વિશિષ્ટતા
એ જ અહીંયા બતાવવામાં આવી છે કે ધાતુની મુદ્રા છે શીઘ્રમ એટલે ઝડપથી નાશ પામતી નથી અથવા તુરત જ નાશ પામતી નથી. ઇયમ જલે નિમગ્ના અપી તથૈવ તિષ્ઠતિ, તે જો પાણીમાં ડૂબેલી હોય છતાં પણ તેમની તેમ જ રહે છે, કંઈ ઓગળતી નથી. તૈલસ્ય સંપર્ક અપી અસ્યા ઉપરી કહ અપી પ્રભાવ ન ભવતી, કે તેલના સંપર્કમાં આવવા છતાં પણ ઉપરી એટલે તેના ઉપર ન ભવતી એટલે કોઈ અસર થતી નથી. શેના ઉપર? ધાતુની મુદ્રા ઉપર. સ્વ અલ્પાત અગ્નેય એમ સરળતયા રક્ષિતુમ શક્યતે, એટલે કે આપણે એને જો ધાતુની મુદ્રાને અગ્નિનો થોડોક સંપર્ક થાય એટલે કે ઓછા અગ્નિથી આને આપણે સરળથી રક્ષણ કરી શકાય છે. અથચ દેશે વિદેશે ચ અનયા ધાતુમયી મુદ્રયા વિનિમય કર્તુમ શક્યતે યતો હિ તત્ર ધાતુ મૂલ્યમ સર્વત્ર સમાનતયા સ્વીક્રિયતે, કે વળી દેશ વિદેશ એટલે કે દેશ અને પરદેશમાં આ ધાતુની બનેલી જે મુદ્રાથી વિનિમય શું કરી શકાય છે? આપણે એને બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, એટલે કે વિનિમય કરવાનું શક્ય બને છે. કારણ કે તત્ર ધાતુ મૂલ્યમ, ત્યાં ધાતુનું મૂલ્ય સર્વત્ર બધે સમાનતયા સ્વીકારેતી, એટલે કે એક સમાન રીતે સ્વીકારવામાં આવે છે. એટલે કે જે સોનાની, ચાંદીની અને તાંબામાંથી બનાવેલી ધાતુનું મૂલ્ય બધે એક સમાન સ્વીકારવામાં આવતું. શિષ્ય એવમ સ્થિતે કિમર્થમ કાગળજી મુદ્રા પ્રચલિતા જાતા? શિષ્ય ખૂબ સુંદર પ્રશ્ન કર્યો કે જો એમ હોય, જો આમ એવમ સ્થિતે જો આમ હોય તો કિમર્થમ શા માટે કાગળજી મુદ્રા, કાગળની મુદ્રા છે એ પ્રચલિત બની અથવા પ્રચલિત થઈ છે? ગુરુ ધાતોહો મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી. અહીંયા ગુરુ સમજાવે છે કે ધાતુની જે મૂલ્ય છે, કિંમત છે, બધે સમાનમ ન ભવતી, એક સરખી હોતી નથી. માની લો કે આપણે ભારત દેશમાં જે સોનાનો ચાંદીનો ભાવ છે એ જ બીજા કન્ટ્રીની અંદર ન પણ હોય, ઓછો પણ હોય ને વધારે પણ હોય. યદા ધાતુમયી મુદ્રા સ્વીક્યાત નિર્ધારિતાત મૂલ્યાત અધિકમ મૂલ્યમ દદાતી તદા જનાઃ તાહા સંગૃહ્ય તિષ્ઠન્તિ, કે જ્યારે ધાતુમાંથી બનાવેલી મુદ્રા છે સ્વકિયાત નિર્ધારિતાત મૂલ્યામ, એટલે કે નિશ્ચિત કરેલા, પોતાના નિશ્ચિત કરેલા મૂલ્ય કરતા અધિકમ મૂલ્ય દદાતી, વધારે મૂલ્ય આપીને કે વધારે મૂલ્ય ધારણ કરે છે. તદા ત્યારે લોકો શું કરે છે? સંગૃહ્ય એટલે કે સંગ્રહ કરે છે. સંગ્રહ કરવાથી શું પરિસ્થિતિ નિર્માણ થશે એ હવે આવશે કે તદહ મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનેહી અનુભવતે, ત્યારે જે મુદ્રા છે એનું શું થશે? તીવ્ર જરૂરિયાત છે એ વર્તાશે. આપણે જ્યારે નોટબંધી થઈ ત્યારે આ પરિસ્થિતિ આપણી સામે આવેલી હતી કે નાણાંની અછત છે એ આપણી સામે હતી, ખરેખર હતી નહોતી, પણ શું કરેલું હતું? બધા લોકો સંગ્રહ કરવા માંડ્યા હતા, એટલા માટે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. યદા નિર્ધારિતા મુદ્રાઃ ન પ્રાપ્યન્તે તદા સ્વાભાવિકમ એતત યત કશ્ચિત અન્ય ઉપાય કરણીય એવ, કે જ્યારે એનું મૂલ્ય છે નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી, એટલે કે નિર્ધારિત કરેલું મૂલ્ય છે મળતું નથી, ત્યારે સ્વાભાવિક રીતે કોઈક અન્ય ઉપાય કરવો જ જોઈએ. તસ્માત આધુનિક કાલે કાગળજી મુદ્રા વ્યવહિતે, અને ત્યારે આધુનિક સમયમાં એટલે કે અત્યારના સમયમાં કાગળની જે મુદ્રા છે એ વ્યવહાર કરવામાં આવે છે. શિષ્ય માન્ય ગુરુવઃ કાગળજી મુદ્રાયા અપરઃ અપી કશ્ચિદ વિશેષ, એ ગુરુજીને ફરીથી કહે છે કે કાગળની મુદ્રા ઉપર કોઈ વિશેષતા છે? આપણે પહેલા લેક્ચરની અંદર આપણે નોટમાં જોયું હતું કે એની ઉપર કઈ કઈ ગુપ્ત માહિતી હતી, એ હવે આપણે અહીંયા પણ શીખવા મળશે. ગુરુજી ધાતુમયી મુદ્રા ભાર સહિતા ભવતી, કે ધાતુની મુદ્રા છે એ કેવી હોય છે? વજનદાર હોય છે.
કાગજી મુદ્રા ભાર રહિતા ભવંતી, કાગળની મુદ્રા છે એ વજન રહિત હોય છે. બંનેનો તફાવત સમજાવ્યો છે અહીંયા. અતઃ કાગજી મુદ્રાણામ વહનમ સર્વથા શુકરમ ભવતી, આથી કાગળની જે મુદ્રા છે એનું વહન એટલે કે એનું વહન સર્વથા બધી રીતે શુકરમ એટલે સરળ, ભવતી એટલે હોય છે. આર્થિક વ્યવહારે ચ સારલ્યમ ભવતી એટલે કે આ આર્થિક વ્યવહાર છે પણ આપણે સરળતાથી થાય છે. શિષ્ય ફરી કહે છે કાગજી મુદ્રાયા પ્રતિકૃતિ કર્ણમપી સરળતયા કર્તુમ શક્યતે. જો કેટલો સરસ પ્રશ્ન કર્યો અહીંયા કે કાગળની મુદ્રાનું નકલ કરવાનું, પ્રતિકૃતિ એટલે નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. તેન દુર્જના તસ્ય પ્રતિકૃતિમ વિરચ્ય વ્યવહારમ કુર્વંતી ચેત મહતી હાનિ ભવતી, અને તેનાથી દુર્જના એટલે દુષ્ટ લોકો નકલ કરીને, પ્રતિકૃતિ વિરચ્ય એટલે નકલ કરીને વ્યવહાર કરે છે અને જેનાથી મહતી હાનિ એટલે કે મોટું નુકસાન થાય છે. ગુરુ હાનિસ્તો ભવત્ય એવ એટલે નુકસાન તો થાય જ છે. વસ્તુતઃ હકીકતમાં તાદૃશમ કર્મમ કસ્મચિત દેશસ્ય આર્થિકીમ વ્યવસ્થા ગર્તે પાતયિતુમ શક્નોતિ, તેવા પ્રકારનું કોઈ પણ કાર્ય, જો આર્થિક વ્યવસ્થાની વાત કરી કે આર્થિક વ્યવસ્થાની ગર્તે એ પાતયુતુમ એટલે ખાડામાં પાડવા માટે સમર્થ બને છે. અને ત્યારે જ આ સરકાર છે એને આવા નોટબંધી જેવા નિર્ણયો છે લેવા પડે છે કે ભવિષ્યની અંદર આપણા દેશને આર્થિક નુકસાન ના થાય. તાદૃશઃ ન ભવેત ઇત્યતઃ કાગજી મુદ્રાયામ કશ્ચિદ વિશેષ ક્રિયતે, અને તેવું ન બને વહ એટલે કે એવા કોઈ કારણસર જ કાગળની મુદ્રામાં કશ્ચિદ વિશેષ ક્રિયતે કોઈક વિશેષ કાર્ય છે કરવામાં આવે છે. શિષ્ય છે ફરી પ્રશ્ન પૂછે છે કે તેમાં શું વિશેષતા હોય છે, કે વિશેષ બાબત કઈ હોય છે. ગુરુ છે જવાબ આપે છે સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામના યા કાગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ તસ્યામ શાસનેન બહુની કૂટસ્થાનાની સ્થાપિતાની સંતિ, કે વર્તમાન સમયમાં, સાંપ્રત એટલે અત્યાર અથવા વર્તમાન સમયમાં જે રૂપિયા નામની જે કાગળની મુદ્રા છે પ્રચલિત છે, તેમાં શાસને એટલે કે સરકારે, બહુની એટલે કે ઘણા બધા, કે સરકાર વડે ઘણા બધા ગુપ્ત સ્થળો છે અથવા ચિહ્નો છે મૂકેલા છે. તત્યથા રૂપ્યકસ્ય તદ અધિકમ રૂપ્યકસ્ય ચ કર્ગજામ ભારતીયા મુદ્રાયા જલચિહ્નમ સુરક્ષા સૂત્રમ ઉદ્ગત મુદ્રણમ અદૃશ્યમ ચિહ્નમ સૂક્ષ્મ અક્ષર લેખ ચ ઇતિ. જે આ પ્રમાણે તત્યથા જે આ પ્રમાણે એટલે 100 રૂપિયા તદ અધિક રૂપ્યકમ અસ્તિ, અને 100 રૂપિયા તથા એનાથી વધારે રૂપિયાની જે કરગજા એટલે કે કાગળની મુદ્રામાં જલચિહ્ન, સુરક્ષા સૂત્રમ એટલે સુરક્ષા કરનારો તાર, ઉદ્ગત મુદ્રણ એટલે કે ઉપસાવેલું મુદ્રણ, અદૃશ્યમ ચિહ્ન એટલે કે ન દેખાય તેવું અથવા સૂક્ષ્મ અક્ષરોથી એમાં શું કરવામાં આવે છે, લખાણ કરવામાં આવે છે. જો બાળકો તમને આ બાબત છે 2 માર્ક્સના પ્રશ્નની અંદર કે ક્યારેક 1 માર્ક્સના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે છે કે કાગળની નોટની વિશેષતાઓ જણાવો. પ્રતિકૃતિ કરતા રહ એતાન વિશેષાન પ્રતિકૃતિષુ કર્તુમ ન પ્રભવંતી, અને આ વિશિષ્ટ બાબતોને લીધે એટલે કે વિશેષાન એટલે કે વિશેષતાને લીધે પ્રતિકૃતિ નકલ કરવામાં ન પ્રભવંતી એટલે કે કોઈ સમર્થ બની શકતું નથી. આ શેને લીધે, જે ઉપર આપણે આ 4 બાબતો જોઈ એને કારણે. શિષ્ય સાધુ ભગવાન સાધુ એટલે કે સારું
મહોદય સારું. ભવત અભિસમ્યક પ્રબોધિતા વયમ, કે આપની પાસેથી મને પ્રબોધિતા જાણકારી, સારી જાણકારી મને પ્રાપ્ત કરી અથવા મેં મેળવી. અસ્માભિઃ સર્વૈઃ દેશવાસીભિઃ કાર્ગજી મુદ્રાયામ વર્તમાનાઃ એવે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્યાઃ. એન વાસ્તવિકમ કૃત્રિમાં ચ મુદ્રામ વયમ સરળતયા અવગંતુમ શક્નુયામઃ. શું વાત કરી છે અહીંયા કે જે કાગળની મુદ્રા વડે, એટલે કે આપણે સૌ દેશવાસીઓએ કાર્ગજી મુદ્રાયામ એટલે કે કાગળની મુદ્રામાં રહેલા સર્વે બધા જ વિશેષતા એટલે કે વિશેષથી લઈને વિશેષ જે ચિહ્નો છે અવગંતમ એટલે એને સમજવા જોઈએ. જે ચિહ્નો મૂકેલા છે એને આપણે જાણવા જોઈએ, સમજવા જોઈએ. એન કે જેથી વાસ્તવિક કૃત્રિમ એટલે કે વાસ્તવિક અને જે બનાવેલી કૃત્રિમ જે ચલણ છે વયમ એટલે કે આપણે એને સરળતાથી અવગંતવ્યમ એટલે જાણી શકીએ, એટલે કે જાણવા માટે આપણે સમર્થ બનીએ. નહીતર જો આ ચિહ્નો આપણે જાણતા ન હોય તો આપણે ક્યારેક ડુપ્લિકેટ નાણું આપણી પાસે આવી જાય અને એનો ભોગ છે આપણે બની શકીએ. કિમન્યત બીજું શું? ભારતીયૈ જનૈ સર્વે કાર્ગજી રૂપ્યકે સ્થિતઃ વિજ્ઞાતવ્યો વિશેષ અત્ર સ્થાપિતઃ શાસનેન યઃ અસ્યા જ્ઞાત્વા વિશેષમ તુ પરાન સર્વાશ્ચ બોધયેત તદ એવ રૂપ્યકસ્ય અસ્ય પ્રતિકૃતિન સંભવેત. ભારતીયૈ એટલે કે સૌ ભારતીયોની વાત કરી છે અહીંયા કે સૌ ભારતીયોએ કાર્ગજી રૂપિયા એટલે કે કાગળના રૂપિયામાં સ્થિત એટલે રહેલા. શાસને યહ શાસને એટલે કે જે સરકાર વડે સ્થાપિતા એટલે રાખેલા વિશેષો અત્ર એટલે કે વિશેષ ચિહ્નોને વિજ્ઞાતવ્યો એટલે જાણવા જોઈએ. કે જે કાગળના રૂપિયાની અંદર જે ચિહ્નો આપેલા છે જે ભારત સરકાર વડે રાખેવામાં આવે છે એને આપણે જાણવા જોઈએ. અસ્યાહ જ્ઞાત્વામ વિશેષમ તુ પરાન સર્વાતશ્ચ બોધયેત. એને જ્ઞાત્વા વિશે વિશેષ રીતે સમજીને પરાન એટલે બીજાઓને પણ બોધયેત એટલે કે એનો બોધ કરાવવો જોઈએ. તદેવ એટલે કે ત્યારે જ અસ્ય રૂપ્યક એટલે કે આ રૂપિયાની પ્રતિકૃતુમ એટલે કે નકલ કરવાનું ન સંભવેત એટલે કે શક્ય બનશે નહીં. જો આ બધી આપણે બાબતો જાણતા હશું તો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ છે ને આપણે પૂર્ણ કરીએ છીએ, પણ એની સાથે સાથે જે આપણે કાગળની મુદ્રા પ્રતિકૃતિને અશક્ય બનાવતા ચિહ્નો અને મુદ્રાનું વૈવિધ્ય અને મહત્વ આપણે સમજ્યા. આપણે વધારેમાં વધારે એ કાગળના જે રૂપિયા છે એને આપણે સમજીએ અને આપણે પ્રતિકૃતિ એટલે કે ડુપ્લિકેટ નાણાંનો ભોગ ન બનીએ એની પણ માહિતી છે આપણે રાખીશું. આભાર.